વર્ષ 2024નો આજે છેલ્લો દિવસ છે અને આજે 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના આગમનની ઉજવણી થવાની છે। નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત 9000 જેટલો સ્ટાફ બંદોબસ્તમાં છે। બીજી બાજુ અમદાવાદના તમામ રસ્તાઓ પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। 31 ડિસેમ્બર એટલે લોકોએ નવા વર્ષની ઉજવણીનો એક માહોલ હોય છે। લોકો નવા વર્ષની ઉજવણીમાં ઘરની બહાર નીકળતા હોય છે, વાહનો લઈને નીકળતા હોય છે, ચાલતા નીકળતા હોય છે, પણ સાથે કાયદાનું પણ લોકોએ એટલું જ ભાન રાખવું પડશે, કારણ કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે નવો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે, ત્યારમાં આપ જોઈ શકો છો કે અમદાવાદના નાગરિકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જો તમામ જે કાયદાનું પાલન છે લોકોએ કરવાનું છે। જ્યારે હેલ્મેટની વાત હોય, સીટ બેલ્ટની વાત હોય, પણ આજની વાત ખાસ એ છે કે 31 ડિસેમ્બર છે, લોકોએ પોતે ઘરની બહાર નીકળે ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેઓ ડ્રિંક કરીને કે કોઈ ડ્રગ્સ કે કોઈ અલગ પ્રકારનું જે માદક પદાર્થનું સેવન કરીને ના નીકળે, કારણ કે આજે તમામ જે કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલો સ્ટાફ છે, રોડ પર તૈનાત રહેવાનો છે, સી ટીમ પર તૈનાત રહેવાની છે, તેમજ લોકો તેમજ જુવાનિયા છે તેમને પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે, કારણ કે જે પોલીસ છે તે પોતાના આ પ્રકારના જે લોકો છે તેની સામે કેસ કરશે, ગુનો નોંધશે, ત્યારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે। અમદાવાદ શહેરની 6000 જેટલી પોલીસ સ્ટાફ છે તે તમામ છે રોડ પર તૈનાત રહેશે, પોલીસ સ્ટેશન છે તે તમામ એક્ટિવ રહેશે, તેમજ આ કમાન્ડ કંટ્રોલ રૂમ છે તે પણ લોકો પર બાજ નજર રાખશે। ખાસ કરીને લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવની વાત હોય કે મહિલાઓની છેડતી બાબતે પણ સી ટીમ પણ તૈનાત રહેવાની છે। લોકોએ જે નવા વર્ષે ઉજવણી કરે ત્યારે તમામ રીતે કાયદા અને વ્યવસ્થાનું સુચારુ રીતે પાલન કરે તે પ્રકારે તહેવારની ઉજવણી કરવી જોઈએ। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।